રાજકોટ આઈટીઆઈ એડમિશન સેલ કમિટી અને અત્યારે વરસાદની સિઝન તો છે જ, પણ પ્રવેશની અંદર પણ વરસાદની જેમ તાલીમાર્થીઓ આવી રહ્યા છે. જેમ દ્વારકાની અંદર હમણાં જ મને સાંભળવા મળ્યું કે 56 ઇંચ વરસાદ, ખરેખર ઘણા વર્ષનો રેકોર્ડ વરસાદે તોડી નાખ્યો. એ જ રીતે રાજકોટ આઈટીઆઈની અંદર અત્યારે એડમિશન સેલમાં તાલીમાર્થીઓ પ્રવેશ માટે આવી રહ્યા છે અને એ બધા લોકો અત્યારે ચાલુ વરસાદે પણ એડમિશન માટે આવી રહ્યા છે. એડમિશન માટે આવવાનું એક અને માત્ર એક કારણ છે કે રોજગારી સરળતાથી મળી જાય છે. અત્યારે એક તાલીમાર્થી જે અહીંયા આવેલા છે અને એને આપણે પૂછીએ કે રાજકોટ આઈટીઆઈ શા માટે સિલેક્ટ કરી. તમારું નામ શું છે મિત્ર? શું? વનરાજ સોલંકી. અચ્છા, અત્યારે તમે પોતે બેઝિક શું કામ કરો છો? જમીન મકાન. જમીન મકાનનું કરો છો અને આઈટીઆઈમાં કયા કોર્સમાં પ્રવેશ લેવો છે તમારે? સોફ્ટવેર પ્રોગ્રામિંગ. અચ્છા, તમે જમીન મકાનનું આટલું બધું કમાવો છો તો સોફ્ટવેર પ્રોગ્રામિંગમાં એડમિશન લેવાનું રાજકોટ આઈટીઆઈમાં શું કારણ? મારો શોખ છે. તમારો શોખ છે અને પ્રોગ્રામિંગ ગમે છે એમ કરવું. પ્રોગ્રામિંગથી શું ફાયદો થાય? પ્રોગ્રામિંગ શીખવાનું કારણ શું? આગળ જતા નોલેજ વધે એટલા માટે. અચ્છા, અને બારે પ્રોગ્રામિંગની ફી કેટલી છે? 55,000. અચ્છા, અને રાજકોટ આઈટીઆઈમાં કેટલી ફી ભરવાની છે અત્યારે તમારે? અત્યારે 600. 600. તો માત્ર 600 રૂપિયામાં તમને એક વર્ષમાં રાજકોટ આઈટીઆઈમાં પ્રોગ્રામિંગ શીખવા મળશે. અને કોર્સનું નામ શું છે? સર્ટિફિકેટ સોફ્ટવેર પ્રોગ્રામિંગ. અચ્છા, બહુ સરસ કહેવાય. તો આવા બધા તાલીમાર્થીઓ જે જમીન મકાનના બિઝનેસ કરતા હોય અને માર્કેટની અંદર પણ ઘણા બધા આવા બધા કોર્સ પ્રાઇવેટ કંપનીમાં જ્યારે ચાલતા હોય ત્યારે આપણે એડમિશન સેલની અંદર જે બધા મિત્રો છે એને આપણે વર્બલી મળીએ. તો અત્યારે દવે સાહેબ પણ અહીંના ફોરમેન છે, તો આપણે દવે સાહેબને પૂછીએ કે સાહેબ આ વખતે પ્રવેશમાં કેટલો રસ છે? રસ સારો છે. અચ્છા, અને રોજગારી માટેનો જે તમારો જે અગાઉનો પણ આપણે એડમિશન સેલનો વિડીયો લીધો તો રાજકોટ ન્યૂઝ 108 તમારા તમામ મિત્રોનો આભાર તો માનશે જ. ઠકરાર સાહેબ, અત્યારે જે તાલીમાર્થીઓ આવે છે એની અપેક્ષા વધારે આઈટીઆઈ પાસે શું છે? આઈટીઆઈમાં સારામાં સારી ટ્રેનિંગ મેળવી અને અહીંયા આજુબાજુમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, તો આપણે જે કંઈ કેમ્પસ ઇન્ટરવ્યૂ રાખીએ છીએ એ કેમ્પસ ઇન્ટરવ્યુમાં તાલીમાર્થીઓ સિલેક્ટ થાય અને એ લોકોને રોજગારી મળે એવો એ લોકોનો આશય હોય છે અને આપણે અહીંયા એ લોકોને રોજગારી મળી જાય એના માટે અલગ અલગ કંપનીઓને અહીંયા બોલાવીએ પણ છીએ અને એ લોકોને સિલેક્ટ પણ કરાવીએ છીએ. તો સરકારી આઈટીઆઈ રાજકોટની અંદર આ એક કન્સેપ્ટની તમને વાત કરીએ તો આ જે કન્સેપ્ટ છે કે રોજગારી તમારા હાથ વગી છે. સરકાર તો પણ અત્યારે કહે જ છે કે રોજગારી મેળવવી અઘરી નથી, પણ જે લોકોને રોજગારી નથી મેળવવી અને માત્ર સ્કિલ મેળવવી છે એવા તાલીમાર્થીને પણ આપણે અત્યારે મળ્યા. જમીન મકાનના ધંધાની અંદર ઘણું બધું પોતે કમાય છે અને છતાં પણ જો આ એડમિશન સેલમાં અલગ અલગ પ્રકારની કામગીરી ચાલુ છે અને સોફ્ટવેર પ્રોગ્રામિંગથી આ કોપા લેબ છે અને અહીંયા આપણે વિવિધ પ્રકારના ચાર્ટ્સ અને ફાયર એક્સટિંગ્વિશર, ફાયર એસેમ્બલી આ બધી સુસજ્જ કોપાની લેબ છે અને અહીંયા અલગ અલગ પ્રકારના કોર્સ સ્કિલ ઇન્ડિયાની આ મિશન જે ભારત સરકારનું જે ચાલે છે એની અંદર પણ બધા રોજગારી પ્રાપ્ત કરે છે. તો થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ્સ.